વલ્લભાધીશ કી જય. હવે આપણે કમળમાળાનું પદક બનાવીશું. એના માટે જોઈશે જે રીતે આપણે પટ્ટી કરીને સીધ કર્યા છે આ નાના નાના ટૂંક, એ જ રીતે સૌ પ્રથમ તો રૂ લેવું. રૂને આમાં વચ્ચોવચ્ચ મૂકી અને જેમ કમળ કળી સિદ્ધ કરો છો ને એ જ રીતે કરવું. બરાબર. આટલું સિદ્ધ કરશો. પછીથી જેમ પેલા પારસના ફૂલમાં આપ શીખ્યા એ જ રીતે ત્રિકોણ જ આમ સિદ્ધ કરવું ને આની આજુબાજુ લઈ લેવું. આ રીતે જો આમ આપને પકડમાં નહીં આવતું હોય તો આપ દોરો વીંટી રાખો. હું આપને આમ જ બતાવી દઉં છું. આમ 3 બાજુ મૂકો. 3 હોય તો 3, 4 હોય તો 4 મૂકો. આવું સિદ્ધ કર્યા પછી નીચેની બાજુ આપે દોરાને વીંટી લેવાનો છે. આ સિદ્ધ કર્યા પછી નીચે વધારાનું કટ કરી લેવાનું. થઈ ગયું આ પદક. હવે આને સોયમાં આપ કેવી રીતે પરોવશો? કમળની કલીઓ આ સાઈડની આમ લેવાની છે, આ બાજુની આમ લેવાની છે અને વચ્ચે આને આડું લેવાનું. આમ એટલે આ આમ રહેશે અને પેલી બધી નીચે નીચે આવશે. લીલો ભાગ ઉપર અને પેલો નીચે. આ રીતે જે આપને હું તૈયાર મેં કરી છે એ બતાવું છું. આ મેં તૈયાર કરી છે. આ ગાદીજી ઉપર ધરવા મેં સિદ્ધ કરી છે. એમાં જે મેં બતાવ્યું આપને એ જ રીતે પદક બનાવેલું છે. પણ શ્રીઅંગના મેં રૂ ભરીને કમળની કલી સિદ્ધ કરી છે. આની અંદર મોતીની ઉપર ગુલાબી મલમલ લઈને આ સિદ્ધ કર્યું છે. એ પણ હું આપને બતાવી દઉં છું મોતી ઉપર કઈ રીતે સિદ્ધ કરવું. તત્પિયા કમલમાલા જે મેં ગાદીજીની સિદ્ધ કરી છે હું આપને બતાવું છું. શ્રી વલ્લભાધીશ કી જય.